આગળ વાત દાહોદની કરીએ તો દાહોદમાં ડ્રોનની મદદથી આરોપી ઝડપાયા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપ્યા। ખેતરમાં છુપાયેલા આરોપીઓને પોલીસે ડ્રોનની મદદથી શોધી લીધા છે। આરોપીઓએ છત્તીસગઢના મુગેલીથી ડમ્પરની ચોરી કરી હતી અને આ ડમ્પર સાથે હરિયાણાના 2 આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। ડીજીપીએ દાહોદ પોલીસને આ સમગ્ર મામલે અભિનંદન પાઠવ્યા છે, કારણ કે જે રીતે ડ્રોનની મદદ લઈને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે છત્તીસગઢમાંથી ચોરી કરી હતી અને તે આરોપીઓ દાહોદમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। તે પણ ખેતરોમાં છુપાયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરીને લઈને તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ડ્રોનની મદદથી આરોપીઓને શોધવામાં આવ્યા। જો કે પોલીસની આ સરાહનીય કામગીરી, કારણ કે જે રીતે છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી હતી આ આરોપીઓએ અને તે ડમ્પરની ચોરી કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા। જો કે તે લોકોને પકડવા માટે પોલીસ છેલ્લા ઘણા સમયથી તજવીજ હાથ ધરી રહી હતી અને ત્યારબાદ ડ્રોનની પણ મદદ લેવામાં આવી અને ડ્રોનની મદદથી દાહોદમાંથી આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખેતરની અંદર આ આરોપીઓ છુપાયેલા હતા, જેમને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા છે।